હાલો મેં જમીનમાં લીધો રોડ પર ટ્રાફિક નથી કોઈ પણ વ્યક્તિ આવે ને લઈને 800 રૂપિયા ગાડી તો કાઢો ગાડી જાવ દો વા એટા બેવો હા છાયા આવી જાવ હાલો એટા ઉતરી જાવ આપણે એટા ઉતરી જાવ આપણે રોડ ન કરી આપણી વાડીમાં બેવો લાયા વાડી આપણી છે આપણી વાડી છે આપણી વાડી રે જાવ આમ વાડી આપણી વાડીમાં બેવો આવે અહીંયા કોઈ ના વાડી વાડીમાં કઈ નીકળો ખાલી ઊભા છે આ બસ વાડીમાં મદદ કરવાની હવે આપણે છોકરા જઈને અને જે વાહન છે ને એના બધાના ફોટા પાડી ના ભાઈ હું હજી કહું છું જગ્યા પર કોઈ નહીં જાય સાહેબ અમારા ગામમાં ફોટા તમને હું મારો વિડિયો તમને બધું આપી દે તમારે નહીં આ જે વાહન અત્યારે હાલે છે ભાઈ તમને બધા વિડિયો આપી દઉં જગ્યા પર કોઈને એલાઉ નહીં કરું ભાઈ અમારે એ લોકો પર ફરિયાદ કરવી તમે શું કહો છો એ તે મારા પ્રોટેક્શનમાં બરોબર તમારા પ્રોટેક્શનમાં છે તો એ જગ્યા પર હે ને હું અમારું પ્રોટેક્શન શાંતિ બેસો એ બે માણસો હું ક્યાં માણસો ફોટા પાડો હું તમને આપી દઉં કે શાંતિ બેસી આ બસ આપણે સાધનના ફોટા પાડ લેવાના આપણે એની પર કેસ કરવો છે હોય તો હું થઈ ગયું બે માણસો હું તમને આપી દઉં હું તમને કે બે માણસો જશે આ બસ આપણે ગમે બે જણા જઈને ફોટા પાડ લેવાના હાલો બે જણા જઈને ફોટા પાડી આવો મારા આ ઘણું આવે હે મારા બહુ જાજુ આવે ભાઈ જગ્યા ક્યાં આટલી આ કોઈ નહીં અહીંયા બેસો બેસો બેહો મીડિયા વાળા શું કીધું હા મેદુ કોઈ પબ્લિક ની નથી હા મેદુ મીડિયા વાળા શું કીધું મીડિયા આવે એની આપણે કેસ ચાલુ છે એ વકીલને તમે વાત કરી શું કીધું એ કે લોકો કેમ ના હોય તો પછી બસ એટલે આપણે બે જણા જે કોર્ટમાં જઈ આવી એક આજી આવી હા વકીલને ભેગો લઈ આપણે વિડિયો લઈ લ્યો આનો વિડિયો ઉતારી દીધો પછી ના બધે મોટા મોટા જોઈ અને આમ આદમીનો કોઈ છે જ નહીં આ દુનિયામાં કંપનીનો છે બરોબર તમને જીવ જ નહીં દે આ લોકો કોઈ નહીં હજી માં ખાઈને વાહે પડ્યા શું છે માનસિંહ ક્રાસનો મારી હે અરે એ દુનિયામાં આપણું ખાઈ ગાડી પાછળ લઈ ગઈ એની ખબર પડી ગાડી એક મારી પેકડી કોઈ નહીં પેકડી કાઈ વાતો નહીં ભલે વાતો ભલે કામ બેઠું તમારું એ બોલવામાં આપણે બોલવામાં કાઈ બોલતા નહીં આડું કાઈ પણ શબ્દ બોલવા નથી કોઈ બોલવાનું છે નહીં બે જાવ પગે લાગો એને તો એનો પગાર છે કયો એને ઉપર અધિકારી ના ફરજ હોય આપણે એમાં આપણે સાહેબ ને કોઈને કઈ કહેવા નથી કેમ કે એને નોકરી છે એને ઉપર અધિકારી હોય ને એને જવાબ દેવો પડે હા હા માં ખેતી આપણે ખેતી લ્યો થોડાક ફોટા આના મોબાઈલ હોય ફોટા બેઠા રે હું એને શું કરવાનું કામ ચાલુ રાખો આપણે આ તો એમાં હાલો બંધ કરે હાલો તમે તમે કરો ને બરોબર છે તમારા કાકે ડોક્યુમેન્ટ બધું તમે કરો મીડિયાને બોલાવો છો તમે બોલાવો તમે જે કરો કરો પોલીસ આને ઘર્ષણમાં ખોટા આમાં ઉઠે અમારે દેખા પડે એવું ના કરો શાંતિથી બસ તમારે વિરોધ થાય કરો બધી હવે ઘર્ષણ જ થાય ને સીધું ઘર્ષણ થાય તમે ત્યાં જાઓ એટલે પ્રેમથી તો આજની સુધી પટ્ટી ગયો પ્રેમથી કર્યું હોત એવું નથી એકા બીજીને પ્રેમથી કર્યું હોત તો બધું થઈ જાય ના હવે પ્રેમથી નથી કરવાનું હા બસ એટલે વાત છે અમે અમારે એવું કરવું નહીં હા તો ભલે પ્રેમથી નથી કરવાનું મેં કીધું ને કંપની હે પોલીસ પ્રોટેક્શન સાથે અમારી જવાબદારી થાય બરોબર હા કાંઈ વાંધો નહીં
અને અમે બંધ તમને કરાવ આ બે ગામ ધરણા તો મને કોઈ વાંધો નહીં. અમે બંધ કરાવવા આવ્યા આ ગામ આખું બસ ત્યાં નહીં થાય ભાઈ. એના બંધ કરાવવું જ છે સાહેબ એટલે મરવું છે ગાયું માટે મરતા આવ્યા અમે પરંપરા અમારામાં પરંપરા અમારા ગામમાં હે ઉર્જા વાળા કાયમ હેરાન કરે અહીંયા હવે ના પાડી તોય હેરાન કરે કાયમ આવે કાયમ કેવા અમે કઈ તો અમને દબાવે કાયમ દબાવે કાક બોલી તો કાયમ દબાવી દે અને બોલવાય ના દે કાંઈ તમારા કાયદો હોય તો તમારું બધું કરવાનું પરીક્ષા કાંઈ અમારે અમારા માલિકીમાં છે તમે કોર્ટ મેં તમે સ્ટે ઓર્ડર લેતા હવે કામ બંધ કરી દે. હા બસ આ તો બંધ કરી દો બંધ કરી વાત કોણ કરશે? તમે તમારે જે કોર્ટ મેટર ચાલતું હશે તમે સ્ટે ઓર્ડર લેતા હો તો આ કામ બંધ કરી દો. તમે કોઈ પોલીસ પ્રોટેક્શન નહીં. કાંઈ વાંધો નહીં તાત્કાલિક નહીં મળે એને ઓર્ડર હશે ને કલેક્ટર હા તો પછી અમારો તો ખેડૂતનો મૂળ વિષય છે ને નથી અમારો ઓર્ડર છે બધું. એ અમારે વાંચવો એ અમારે વાંચવો બધા જવું પડે બધા હેરાન થાય માણા મારી પાસે ના હોય ભાઈ. અરે તમારા હાથમાં રાખો મેં તમને ખાલી બતાવી દીધો તો તમારા હાથમાં તો ઈ તો આપું વાંચવું વાંચવો છે સાહેબ વાંચો તો મેળવી લો. ખોટો ત્યાં મેળવી લે તમારી વાત તમારી સાચી છે બરાબર તમે કલેક્ટર ને જાઓ કે ભાઈ આ કામની મંજૂરી તમે આપી છે કે કેમ બરાબર તમે લઈ આવો એ આપશે તમને પણ તમને આપી હોય ને તમારા તલાટીને મળો તમારા તલાટીએ લખીને આપી દીધો તલાટીને મળો જો એ અમારા અધિકારીઓ આપ્યું અમને નહીં અમે અમારા અધિકારીઓને આપ્યું અમને તો મોકલનો બંદોબસ્ત નહીં આ સાહેબ આવ્યા ત્યારે એમાં બતાવતા હતા કે આ ઓર્ડર ત્યારે વાંચવા દેતા અત્યારે વાંચવા દો અમને તમે સાચા હોય તમે લાવી દે કોટેશન મારો વિષય નહીં. મારો વિષય જ નહીં. ગામનો તો હોય ને પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યું છું. પાણીને મેં માર્યો પછી બધું આપ્યું. તમે આટલી કરી નાખી દીધું. વાત કરો તો બધું મળે વ્યવસ્થિત વાત કરો આ બધું વ્યવસ્થિત આ રીતે ઘર્ષણ કર્યા વિના બધું માગો આ બધું તો પછી બસ એ રીતે શાંતિથી બેહો શાંતિથી બેહો આ બરાબર તમે બોલાવો તમારે મંત્રીને બોલાવો ને કે ભાઈ આ લખાણ છે કે નથી આપણે મેડું કરે કોર્ટમાં ક્યારે ગયા? તમને તો ઓર્ડર આપ્યો છે ને અમને અમને કલેક્ટર 12 મહિના 8 વર્ષ તો કોર્ટે અમને કલેક્ટર ઓર્ડર આપે હા કલેક્ટર ઓર્ડર આ કલેક્ટર એટલે અમને બંદોબસ્તનો ઓર્ડર આપે અમને એમ ના કે આવડું અહીંયા કે કામ ચાલુ છે કંપની વાળા પાસે ઓર્ડર હશે ને આ કંપની વાળા પાસે હોય અમારી લેવા જાવ હા તો તમે બેહો ને શાંતિ હમણાં બોલાવી વાતચીત કરીએ તો વાત થાય હા બોલો કંપનીને બોલાવો ન્યા નહીં તમે અહીંયા બેહો ને તમે બેહો બોલે રસ્તા કાઢો હોય તો કામ ચાલુ છે ને કામ બસ જે હોય તમારે નહીં. ના ના કામ અમારે ખાવાનું છે તમે ઓલા બોલો અમુક કામ તો ખાલી જ કરી દેવું. એક વાત તો હોય, કામ નથી કરવાનું. હા કરો, હા તો કરીએ, જાઓ. તો સાઉન્ડ અમે ના આવી. અને કાઢો, સાઉન્ડ અમે ડગલું નથી. જાઓ ભાઈ, કોઈ હલતા નહીં. કોઈ ના લે બસ કોઈ અહીંથી આયેલા તો સમજી જાઓ. અહીંથી ના લે તમે કાયદો વ્યવસ્થા જાળવો. અમે જાળવી જ છે ક્યાં કઈ કઈ કોઈને ફૂફારો દીકરો એટલે કાયદાકીય કીધું તમે સ્ટે ઓર્ડર લેતા આવો. વસ્તુ possible. મારો ચાલુ છે ક્યારનો અમારે કામ બંધ કરાવવું હોય કંપની હાટું નહીં કરતો. કામ હતું તો કામ નો પ્રોટેક્શન હતું એ બાજુ તમારું શું નામ છે? હું કંપની હાટું નહીં કરતો, હું પ્રોટેક્શન
એક્શનમાં આવેલું ભાઈ. સાથ એવું કે કાયદાની વિરુદ્ધમાં કોઈ સાથ ના આપે ભાઈ. અમારું ગામ છે અમારું ગામ છે કોઈ વસ્તુ નહીં મારી પાસે. અમે વિરોધમાં આ ખોટી અમે કરી કે તમે કરો ખોટી અમે ખોટી કરી તમે ખોટું કરો બધું તમે હાચા આપણે અત્યારે કાયદાકીય લડવાનું છે પછી છેલ્લે આપણે મરી જવાનું છે. અત્યારે આપણે જ્યાં સુધી આપણો સરકાર સાહેબ હાથ આપે તો ઠીક છે, નગર પછી આપણે મરવા તૈયાર છીએ. અત્યારે આપણે થાય છે ને મારી નાખો તૈયાર છે આપણે કોર્ટમાં જાય, કલેક્ટર પાસે જાય. બધા બેહો ને તમારી વાતો કઈ ન કરી નડતો તો એ બધી વસ્તુ સાચી, પણ તમે જે કાંઈ ગુનો કર્યો એમાં પોલીસ પકડવા આવે ને, પોલીસનું કામ જ કરતી હોય. તમારે ન્યાય મેળવવો હોય તો તમે કલેક્ટર પાસે જાઓ, તમે હુકમ લઈ આવો. એનો હુકમને આધારિત કોર્ટે ભાઈ કલેક્ટરે હુકમ કર્યો હોય ને, અમારી ઉપર એક કલેક્ટર હોય ને, કલેક્ટર તો છે. તમે કેને કરો તમે કરી શકો તમે. અહીંયા અમે એમ માગી છે અમને સાંભળો મારી વાત. ફરિયાદ ત્યાં અમારી ફરિયાદ ત્યાં મને સાહેબ લેખિત નંબરે કોઈ મેં અરૂપાને ફોન કર્યો. શું લેખિત જોતું? સાંભળજો ખાલી ભાઈ બેહી જાઓ, બધા બેહો. વિડિયો ઉતારવાથી કાઈ નહીં થાય, મારો વિડિયો ચાલુ જ છે. શું લેખિત? શાંતિથી ખોટા ચૌધરી ન કરો. પૈસા કઈ રીતે આપો, ગામમાં બેસો આવે. પાછું મેં અરૂપાને ફોન કર્યો. પછી એમાં કોની ના હતી? ગામ લોકોની ના હતી. ગામનું શું કેવું હતું? ગામ કે નથી કરવું, વધારે લેવાનું. ગામ કે નથી કરવું એટલે માથી કઈ કરાય નહીં થાય. પછી હાલો પછી પછી આગળ શું થયું? પછી સાહેબ પાછું એકદમ નક્કી થયું ત્યારે મેં અરૂપાને ફોન કર્યો કે હવે મારા હાથમાં નથી. તમે કેટલા કીધા હતા? તેને તેથી 60 લાખ નક્કી થયું. તમે હાઈટ કીધા હતા? હા. બરાબર. અને પછી ત્યારે એવું એક બધી પંચાયત હાજર નહોતા, બધા હાજર સભ્યો આ વાર્તા નહોતા ગામ. બરાબર. પછી તો અમુક લોકો એવું નક્કી કર્યું કે વડીલે કે આ રીતનું કરવું છે, બરાબર. કરી તો બરાબર. એટલે મેં અરૂપાને ફોન કર્યો કે હવે મારા હાથમાં કંઈ છે નહીં. પછી હું શાંતિથી બેસી ગયો ગામમાં. સાહેબ તમે આવ્યો તો મેં કાંઈ જવાબ નહોતો આપ્યો, કોઈ વસ્તુ નથી. પછી વાત કરો પછી શું વાત થઈ? આગળ પરમાર સાહેબ જોડે વાત થઈ? પછી ફરીથી ફોન જ નહીં આવ્યો તમારો? કોઈ વાત જ નહીં થઈ? પછી ફોનની વાત જ નથી. એને કે આ સરપંચે આ કીધું હતું. પછી તમે એમ કીધું કે મારા હાથમાં કાંઈ નથી. કોને? પરમારભાઈ એમ કીધું. હવે કંપની આ રહી કે બીજા આખા કરે બધે. એવું કોને કીધું હતું બીજા કરે એવું? પરમારભાઈ પરમાર સર એવું કીધું હતું? બીજા આવે છે હવે કાંઈ છે નહીં. મેં કામ માંગ્યું મેં કીધું પંચાયતને અમને કામ આપો. કોને? અમને મતલબ સરપંચને સરપંચને કામ આપો, બીજું કોઈ વસ્તુ નહીં. બોલો તમે ચાલુ રાખો. પટેલ અત્યારે હાલમાં શું સ્થિતિ છે? હાલ કેટલા બોક્યું છે? હાલ કેટલા બોક્યું છે? કાંઈ નહીં. પછી સાહેબ હું સાઈડ થઈને ઘરે બેસી ગયો. મને કાંઈ કોઈ કારત નહીં. મેં તો ગામને કીધું ગામ છે ત્યાં હું સૌ ગામ કે છે તો જાહેરમાં હું લેટર પેટી દેવા. અત્યારે અહીંયા દેવા કોરું દેવા તૈયાર છું. ગામ કે તો ગામ લોકો ના પડે એટલે માથી કાંઈ અપાય નહીં. બરોબર. ગામની દેવી જતી આજીવન જીવન આજીવન આવું ન જોઈએ. 60 લાખ આપણે